નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. તળાજામાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. તળાજા તાલુકાના સાંકડાસર ગામમાં દુકાનદાર પર લોખંડના પાઇપથી હુમલો થયો. દુકાનદાર હરિશંકરભાઈ ધાંધલિયાને માથા અને જડબામાં ઈજા પહોંચી છે. હુમલો ગામના જ બળવંતસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ બળવંતસિંહ દુકાનથી પૈસાની માંગણી કરી ઉશ્કેરાયો હતો. બપોરે તળાજા શહેરમાં વાળંદની દુકાન પાસે લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્તને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. હરિશંકરભાઈની ફરિયાદના આધારે પોલીસ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે. નમસ્તે. તમારું નામ? મારું નામ હરિશંકરભાઈ ગોપાળજીભાઈ ધાન્યા. કઈ જગ્યાએ રહેવાનું? આંકડા સાંકળાસરમાં કઈ જગ્યાએ? સાંકડાસર રામજી મંદિરની પાછળ. શું બનાવ બન્યો હતો તમારી સાથે? અમે દુકાન ચલાવું છું આંકડાની અંદર, બરાબર. ને આવીને એ ઉધાર માગે, કાં પૈસા માગે, કાં આ દો આપો, આમ ન જો એટલે દાધમકી આપીને બાંધણ કરે ને મારે. કોણ છે? ઈસા દરબાર. નામ આવડે તમને? હા, શું નામ છે? બળુભાઈ જગદીશભાઈ સરવિયા. અત્યારે તમને ક્યાં માર્યા? કઈ જગ્યાએ ભારતમાં? અત્યારે એક અહીંયા બનાવ કઈ જગ્યાએ બન્યો દાદા? આ બનાવ પહેલાં 12:30 વાગ્યે બન્યો દુકાને, અને 4 પછી 3:30 માલ લેવા આવ્યો એટલે બન્યો આપણે અહીંયા ખારામાં વાણંદની દુકાન આપણે વળીએ કંઈ ત્યાં. કેટલા જણા હતા? એક જણો. પોલીસ કેસ કરવાનો છે તમારે? હા, પોલીસ કેસ કરવાનો છે. ઓડિયો